આજે છે કળિયુગના દેવતા કહેવાતા ખાટુ શ્યામજીનો જન્મદિવસ અને તેઓ કળિયુગના દેવતા શા માટે કહેવાયા મહાભારત સાથે જોડાયેલી તેમની આ રોચક દંતકથા જાણીએ તો ખાટુ શ્યામ બીજું કોઈ નહીં પરંતુ 5 પાંડવોમાંથી એક ભીમના પૌત્ર છે. ભીમે હિડમ્બા સાથે લગ્ન કર્યા અને તેનાથી તેમને ઘટોત્કચ નામનો પુત્ર થયો અને બર્બરીક એ ઘટોત્કચનો પુત્ર હતો કે જે આગળ જતા ખાટુ શ્યામ કહેવાયા. હવે બર્બરીક ભગવાન કૃષ્ણના નામ શ્યામથી કેમ ઓળખાયા? ચાલો તેની કથા જાણીએ. તો એવું કહેવાય છે કે જે બર્બરીક હતો તે તેના પૌત્ર અને પિતા કરતાં પણ વધુ બળશાળી અને પરાક્રમી હતો અને તે હંમેશા યુદ્ધમાં જે હાર તરફ જતું હોય તેનો તે સાથ આપતો હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે બર્બરીક કુરુક્ષેત્ર તરફ આગળ વધ્યો. આ જોઈ ભગવાન કૃષ્ણ ચિંતામાં મુકાઈ ગયા, કારણ કે તેમને ખબર હતી કે હાર તરફ તો કૌરવો જશે અને જો બર્બરીક કૌરવોને સાથ આપશે તો મુશ્કેલી સર્જાશે. અને એટલા માટે જ બર્બરીકને રોકવા માટે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના સ્વરૂપમાં તેની પાસે ગયા અને તેને પૂછ્યું કે તે કોને સાથ આપશે. તો બર્બરીકે કહ્યું કે તે જે હાર તરફ હશે તેને સાથ આપશે. પછી બ્રાહ્મણના રૂપમાં પહોંચેલા ભગવાન કૃષ્ણએ ચતુરાઈથી તેની પાસેથી દાનમાં તેનું માથું માંગી લીધું અને ત્યાં જ બર્બરીક સમજી ગયો કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી અને ભગવાન કૃષ્ણએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું. આ સાથે જ બર્બરીકે પોતાનું માથું કાપી દાનમાં આપી દીધું, પરંતુ સાથે એક ઈચ્છા વ્યક્ત કરી કે તે કુરુક્ષેત્રમાં ચાલી રહેલું આ મહાભારતનું યુદ્ધ જોવા માંગે છે. તો ભગવાન કૃષ્ણએ તેનું માથું પર્વતની ટોચ ઉપર મૂકી દીધું કે જ્યાંથી તે કુરુક્ષેત્રમાં સમગ્ર મહાભારતનું યુદ્ધ જોઈ શકે. યુદ્ધ પૂરું થયા બાદ પાંડવોમાં ઝઘડો થયો કે આખરે જીતનો શ્રેય કોને આપવો. છેવટે બર્બરીકને પૂછવામાં આવ્યું કે તમે તો આખું યુદ્ધ જોયું છે, તમે કોને આપશો આ શ્રેય? તો બર્બરીકે સમગ્ર જીતનો શ્રેય ભગવાન કૃષ્ણને આપ્યો. ભગવાન કૃષ્ણ તેની ભક્તિથી ખુશ થઈ ગયા અને આખરે તેને વરદાન આપ્યું કે તમે કળિયુગમાં મારા નામથી કળિયુગના દેવતા તરીકે ઓળખાશો અને જો કળિયુગમાં કોઈ તમારા દર્શને આવશે, શીશ ઝુકાવશે તો તેના તમામ સંકટો દૂર થઈ જશે અને તેઓ તેમના નામ શ્યામથી ઓળખાશે. અને બસ ત્યારથી જ કળિયુગના દેવતા તરીકે ઓળખાયા ખાટુ શ્યામજી. તો આવી જ રોચક કથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.